કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્ર સરકારની કચેરીઓ માટે મોંઘવારી ભથ્થું 2% વધારવાની મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 53%થી વધી 55% થશે। ઉલ્લેખનીય છે કે અગાઉ જુલાઈ 2024માં ભથ્થું 3% વધારવામાં આવ્યું હતું। આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી અમલી બનશે। મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે કે જેથી જો બેઝિક પગાર ₹50,000 હોય તો તેના પર હાલ ₹26,500 મોંઘવારી ભથ્થું મળતું હતું કે જેમાં હવે મોંઘવારી ભથ્થું 55% અર્થાત ₹27,500 મળશે। અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં ₹1,000 વધારો થશે। બેઝિક પગાર ₹70,000 પર મોંઘવારી ભથ્થું ₹1,400 વધશે જ્યારે 1 લાખના બેઝિક પગાર પર મહિને ₹2,000નો વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।